હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફાલ્કન એકેડમી. ફરી એકવાર આજે આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે અને સેક્શન બીના જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે વાત કરવા જઈ રહ્યા છે. હવે આજે આપણે કવર કરવાના છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના સેક્શન બીના પ્રશ્નો. હવે તમને એ તો ખબર જ હશે, સમાંતર શ્રેણી એ હાઈ વેટેજ ચેપ્ટર છે, એટલે કે એક એવું ચેપ્ટર છે જેમાં સૌથી વધારે માર્ક્સનું પૂછાતું હોય છે. ત્રીજા નંબર ઉપર પહેલા આંકડાશાસ્ત્ર, સંભાવના અને પછી ત્રીજા નંબર પર સૌથી વધારે પૂછાતું ચેપ્ટર એ સમાંતર શ્રેણી છે. અને બીજી સમાંતર શ્રેણીની ખાસિયત એ છે કે સમાંતર શ્રેણી 2 કે 3 ફોર્મ્યુલા પર જ છે. તો આ કેટલું સરસ કહેવાય કે 2 કે 3 ફોર્મ્યુલા જો આવડી જાય આપણને તો આપણે સમાંતર શ્રેણીના 13 માર્ક્સ આરામથી લઈ શકીએ છીએ. તો પહેલા તો આપણે સેક્શન બી વિશે વાત કરીશું, પછી આપણે આગળ જતા સેક્શન સી જોઈશું, સેક્શન ડી પણ જોઈશું અને પછી એક એક માર્ક્સના ક્વેશ્ચન સમાંતર શ્રેણીમાંથી કેવા પૂછાય છે એ જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો તમને સ્ક્રીન ઉપર દેખાતું જ હશે સમાંતર શ્રેણી. હવે સૌથી પહેલા સમાંતર શ્રેણી એક એવું ચેપ્ટર છે જેની બેઝિક ટર્મિનોલોજી મતલબ કે બેઝિક જે શબ્દો છે એ આપણે જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી આપણને એવું લાગે કે આ ચેપ્ટર હાર્ડ છે. એટલે મેં આજે દાખલો નહીં પરંતુ મેં ચેપ્ટરનું નામ લખ્યું. બરાબર. તો સૌથી પહેલા શ્રેણી કોને કહેવાય? તો શ્રેણી એટલે કોઈ પણ ગોઠવેલી વસ્તુ, કોઈ પણ ક્રમ અનુસાર અથવા નંબર અનુસાર ગોઠવેલી વસ્તુ, કે કોઈ પણ વસ્તુને આપણે કહી દઈએ કે તું પહેલો છે. માની લો કે મારી પાસે આ એક વર્તુળ છે, એક ચોરસ છે, એક ત્રિકોણ છે, એવા ઘણા બધા શેપ છે. માની લો હું આ ચોરસને એમ કહી દઉં ભાઈ તું પહેલો, ત્રિકોણને કહી દઉં તું બીજો, વર્તુળને કહી દઉં તું ત્રીજો, એ રીતે હજી કોઈ વસ્તુને કહી દઉં તું ચોથા નંબર ઉપર, તું પાંચમા નંબર ઉપર. તો આ રીતે જે નંબર વાઇઝ ગોઠવણી કરેલી હોય, નંબર પ્રમાણેની ગોઠવણી, એને કહેવાય શ્રેણી. પરંતુ આપણે ગણિત ભણી રહ્યા છીએ તો આપણને ડાયરેક્ટ કોઈ પણ ગોઠવણી વિશે વાત નથી કરવાની. આપણે વાત કરીશું સંખ્યાઓની ગોઠવણી. બરાબર. તો સંખ્યાઓની ગોઠવણી વિશે આપણે વાત કરીશું. એ પણ એક શ્રેણી છે કે કોઈ પણ સંખ્યા ઉઠાઈ લીધી અને પહેલી કહી દીધી, કોઈ બીજી સંખ્યા ઉઠાઈ લીધી અને નંબર 2 આપી દીધો, કોઈ ત્રીજી સંખ્યા ઉઠાઈ લીધી અને નંબર 3 આપી દીધો. એ રીતે આગળ વધતા વધતા કોઈ સંખ્યાને નંબર 10 આપ્યો તો એને શ્રેણી કહેવાય. જે રીતે હું અહીંયા એક લખીને તમને બતાવી દઉં કે આ મેં 3 લખ્યો તો મારો પહેલા નંબર ઉપર થઈ ગયો, પછી 5 લખ્યો, પછી 9 લખ્યો, પછી 15 લખ્યો, પછી 21 લખ્યો, પછી -8 લખી દીધો, પછી -110 લખી દીધો. તો આ એક શ્રેણી થઈ ગઈ. હા, આ શ્રેણીમાં કશી સમાનતા જોવા નથી મળતી. તમને થતું હશે કે અમે જે શ્રેણી ભણ્યા છે, કારણ કે આ તો છેલ્લો ટાઈમ છે પરીક્ષાનો, તો તમે ઓલરેડી આ વસ્તુ ભણીને જ આવ્યા છો, તો તમને થતું હશે કે અમે જે વસ્તુ ભણ્યા છે એમાં તો અગર જો 3 પછી 5 આવતો હોય ને તો 5 પછી 7 આવે, 7 પછી 9 આવે, 9 પછી 11 આવે. સર આ તો તમે બધું બહુ અલગ અલગ લખ્યું છે. આ બે વચ્ચે તો 2 નો તફાવત, આના વચ્ચે 4 નો, પછી 6 નો, પછી પાછો 6 નો, પછી તો ડાયરેક્ટ -8 લખી દીધા. તો આ વસ્તુ મેં તમને જે કીધી એ ખાલી માત્ર શ્રેણી છે. તમારું જે ચેપ્ટર છે સમાંતર શ્રેણી. જો તમે સમાંતરને સારી રીતે જોશો તો એવું લખેલું છે કે સમ અંતર, બરાબર, જે સરખા અંતરે આવેલી હોય તેવી શ્રેણી. એટલે તમે જ્યારે લખો છો તો 3 પછી 5 આવતો હોય તો 5 પછી 7 આવે છે અને 7 પછી 9 આવે છે. કારણ કે ત્યાં બે નંબર વચ્ચેનું અંતર કેવું છે? સરખું. જે માણસ પહેલા સ્થાને ઉભો હોય, જે માણસ બીજા સ્થાને ઉભો હોય, ત્રીજા સ્થાને ઉભો હોય, ચોથા સ્થાને ઉભો હોય, તો પહેલાથી બીજા સ્થાનવાળાનું અંતર, બીજાથી ત્રીજા સ્થાનવાળાનું અંતર, ત્રીજાથી ચોથા સ્થાનવાળાનું અંતર, ચોથાથી પાંચમા સ્થાનવાળાનું અંતર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. બરાબર. તો એને સમાંતર શ્રેણી કહેવાય. એટલે આ એક શ્રેણી તો છે જ, આ શ્રેણી તો ખરી જ, પરંતુ આ સમાંતર શ્રેણી ખરી, પરંતુ સમાંતર શ્રેણી નથી. આ સમાંતર શ્રેણી નથી. ઓકે. તો સમાંતર શ્રેણી કઈ રીતે લખાય? તો મેં તમને જ કહ્યું કે અંતર સરખું હોવું જોઈએ બે પદો વચ્ચેનું. અચ્છા, જે આ ગોઠવણી મેં તમને કીધું નંબર, એને પદો કહેવાય શ્રેણીના. અને અગર હું આ મારો પહેલો નંબર હું આપું છું, બરાબર, તો આ મારું પ્રથમ પદ થઈ ગયું અને એને આપણે એક સારી રીતે A1 વડે દર્શાવીએ છીએ. જો બીજું પદ હોય છે એને આપણે A2 વડે દર્શાવીએ છીએ, ત્રીજાને A3 વડે, ચોથાને A4 વડે. આ રીતે આપણે આગળ વધતા જઈએ છીએ. ઓકે, ઠીક છે. આટલે તો તમને ખબર પડી ગઈ હશે. હવે માની લો કે મને એક શ્રેણી બનાવી છે અને એ કઈ સમાંતર શ્રેણી બનાવવી છે. તો સૌથી પહેલા મને પ્રથમ પદ જોઈશું. તો શ્રેણી બનાવવા માટે સૌથી પહેલા મને શું જોઈએ? શ્રેણી બનાવવા માટે સૌથી પહેલા પ્રથમ પદ, એનું નામ છે A. અચ્છા, બીજી વસ્તુ કે
સમાંતર શ્રેણી મતલબ સમ અંતર, તો એ અંતર તો પહેલા નક્કી કરવું પડશે ને કે આટલા અંતરવાળી શ્રેણી, બરાબર. તો એને તફાવત કહેવાય છે. શું કહેવાય છે? તફાવત. કારણ કે આપણે સંખ્યાઓની વાત કરીએ છીએ, માણસો હતા તો અંતરની વાત કરતા, અહીંયા તો સંખ્યાઓની વાત છે ને, તો એને કહેવાય તફાવત. તો તફાવતને અંગ્રેજીમાં ડિસ્ટન્સ કહેવાય છે, તેના કારણે આપણે અહીંયા ડી લખીશું, બરાબર. આપણી પાસે છે. પછી તમને કોઈ કહે કે ભાઈ તમારી જે શ્રેણી છે સમાંતર શ્રેણી, એમાં 50મા નંબર પર ગોઠવાયેલી વસ્તુ કઈ હશે, અથવા 50મા નંબર પર ગોઠવાયેલી સંખ્યા કઈ હશે, બરાબર. તો આપણે જે પદો છે અથવા જે કહીએ છીએ કે કયા નંબર ઉપર, બરાબર, તો એને પદો કહીશું અને પદોને એન વડે દર્શાવીશું, કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, તો એન વડે દર્શાવીશું, બરાબર. હવે મને ડાયરેક્ટલી પદ જોઈએ છે. આ તો મેં કીધું કે 50મું પદ, તો આ 50 માટે એન વપરાશે, પણ એ જે સંખ્યા હશે ને એના માટે પણ એક શબ્દ વપરાય છે, બરાબર. અને એને કહેવાય છે, જે સંખ્યા છે એને કહેવાય છે an. મતલબ કે અગર જો 50મું પદ હોય, 50મું પદ કેટલું હોય, 50મું પદ માની લો કે હું અહીંયા લખું છું કે મારું 50મા નંબર પર ગોઠવાયેલું પદ, 50મા નંબર ઉપર ગોઠવાયેલું પદ 20 છે. કેટલું છે? 20. કઈ સંખ્યા છે? 20, બરાબર. તો મારું લખાશે A50 બરાબર 20. આ લખાશે A50 બરાબર 20. એમાં આ તમારો સ્થાન બતાવે છે અને આ જે તે સંખ્યા સ્થાન પર આવેલી છે એ બતાવે છે. ઓકે, આટલી ખબર પડી ગઈ. તો આ આની બેઝિક ટર્મિનોલોજી. હવે એક સૂત્ર આવે છે કે તમને સમાંતર શ્રેણીના સ્ટાર્ટના અમુક પદો આપી દીધા હોય, 4 પદો 5 પદો આપી દીધા હોય, અને પૂછે કે 100મું પદ કયું હશે, 25મું પદ કયું હશે, 20મું પદ કયું હશે, તો કઈ રીતે ગોતવાનું એ પદ? તો હું ડાયરેક્ટ લખું છું કે માની લો કે તમને પૂછી લીધું કે સમાંતર શ્રેણીનું nમું પદ કયું, સમાંતર શ્રેણીનું nમું પદ. એ 10મું પદ પણ હોઈ શકે, 15મું પદ પણ હોઈ શકે, અને એનો મતલબ હોય છે કે 10મા સ્થાને ગોઠવાયેલી વસ્તુ 15મા સ્થાને ગોઠવાયેલી વસ્તુ. તો બહુ સરસ એનો સૂત્ર છે કે an બરાબર nમું પદ એટલે n. મેં તમને કહ્યું હતું 50મું પદ હોય, 50મા નંબર ઉપર ગોઠવાયેલી વસ્તુ હોય તેને A50 લખાય, તો n નંબર ઉપર ગોઠવાયેલી વસ્તુને an કહેવાય, અને એનું સૂત્ર છે a પ્લસ a એટલે આપણું શું હતું? પ્રથમ પદ a પ્લસ n-1, બરાબર. જ્યાં n એટલે એ જેટલું પદ માગે છે, કેટલા નંબરની ગોઠવણી છે એ, એટલે હું નથી લખતો, ઇન્ટુ ડી એટલે તફાવત. ડી એટલે શું? તફાવત. તો આ બહુ સરસ મજાનું સૂત્ર છે. આ સૂત્રથી આપણે આ ટાઈપના દાખલા બધા આપણે ગણી શકીએ છીએ. તો હું આ સૂત્રને હાઇલાઇટ કરી દઉં છું. ઓકે, હવે ચલો આપણે જઈએ ક્વેશ્ચન નંબર 1 ઉપર, જે સેક્શન બીમાં પૂછાય છે તેવા સવાલો. અને પહેલો સવાલ આપણને આપી દીધો છે કે સમાંતર શ્રેણી 2,7,12 નું 20મું પદ શોધો. તો અત્યારે જ આપણે શીખ્યા કે અગર મને 20મું પદ શોધવું છે, સમાંતર શ્રેણીનું 20મું પદ શોધવું છે, એનો મતલબ મને A20 શોધવા છે. શું શોધવા છે? A20. હવે એના માટે જો આપણે ફોર્મ્યુલા પાસે પાછા જઈએ તો ફોર્મ્યુલા એવું કહે છે કે ભાઈ તમને એ શોધવું હોય તો એના માટે પ્રથમ પદ લાવો. ઓકે, પ્રથમ પદ લાવો, બરાબર. કેટલું પદ શોધવું છે તો તમને ખબર જ છે, અને તફાવત લાવો. તો ચલો જોઈ લઈએ કે પ્રથમ પદ ક્યાં છે, તફાવત ક્યાં છે. ચાલો, તો અહીંયા દેખાય છે શ્રેણી આપેલી છે, તો પ્રથમ પદ 2 આપેલું જ છે, સંખ્યામાં જ આપેલું છે, આપણે ક્યાં શોધવા ગયા નથી. તો અહીંયા a બરાબર કેટલા છે? 2 છે. હવે બીજી વસ્તુ શું કીધી હતી? n જોઈએ, તો n તો અહીંયા આપેલો જ છે, એ પણ સંખ્યામાં, કે 20મું પદ, એને n કહેવાય. તો n બરાબર 20, બરાબર. થોડા આગળ વધીએ તો આપણને શું જોઈએ છે? ડી જોઈએ છે. આપણને કોણ જોઈએ? ડી. તો જુઓ ડી કઈ રીતે શોધવાનો. તો ડી નું એક સૂત્ર છે, ડી બરાબર જે બીજું પદ હોય ને એમાંથી પહેલું પદ બાદ કરી નાખવાનું. મેં તમને કીધું હતું કે n માં પદને an લખાય,
તો બીજા પદને શું લખાય A2. એ જ રીતે પહેલા પદને શું લખાય A1. હા, પહેલા પદના બે નામ છે, એ પણ છે અને A1 પણ છે. તમને જે લખવું એ લખી શકો છો. બરાબર. તો D બરાબર આ થયું. તો બીજું પદ પણ અહીંયા આપેલું જ છે. બીજું પદ કેટલું છે? 7 માઇનસ પહેલું પદ કેટલું છે? 2. તો કેટલો જવાબ આવ્યો? 5. જો કોઈને આવું ના લખવું હોય તો આપણે નાના બાળકો તો નથી, મોટા છે, તો ખબર પડે કે આ જે સંખ્યાઓ, આ જે શ્રેણી આપેલી છે એ કેટલા તફાવતના અંતરે આવેલી છે. તો ચોખ્ખું દેખાય છે કે 5-5ના તફાવતના અંતરે આવેલી છે. આ બે સંખ્યાઓ વચ્ચેનું અંતર 5, આ બે સંખ્યાઓ વચ્ચેનું અંતર 5, તો આગળ પર કેટલું અંતર હશે? 5નું. હવે આ જેટલી પણ આપણી પાસે ઇન્ફોર્મેશન આવી, જેટલી પણ માહિતી આવી, એ બધી આપણા સૂત્રમાં મૂકી દો. સૌથી પહેલા સૂત્ર લખીએ કે એનમાં પદનું સૂત્ર શું છે? એનમું પદ. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. એનની કિંમત કેટલી છે? 20 છે. ઉપર આપેલી જ છે એનની કિંમત. સવાલમાં જ પૂછું 20મું પદ શોધો. આપણે લખ્યો અહીંયા n બરાબર 20. તો A20 બરાબર એની કિંમત કેટલી? તો એની કિંમત 2. અહીંયા જુઓ એની કિંમત આપેલી છે 2. તો A20 બરાબર 2 પ્લસ અગેન n એટલે 20 માઇનસ 1 અને ડીની કિંમત છે 5. ઓકે. તો A20 બરાબર ધેરફોર લખવાનું ના ભૂલતા. 2 વત્તા 20 માઇનસ 1 એટલે 19 ગુણાકાર 5. આ કૌંસમાં છે તો આ વસ્તુ, આ બે વસ્તુ શેમાં કહેવાય? ગુણાકારમાં કહેવાય. ઓકે. તો આ થઈ જશે 2 વત્તા 19 પંચા 95. તો ઘડિયા તો યાદ હોવા જોઈએ ને, કારણ કે આપણને કેલ્ક્યુલેટર તો અલાવ નથી એક્ઝામમાં. કેલ્ક્યુલેટર લઈને બેસવા નહીં દે, તો થોડા ઘણા ઘડિયા તો યાદ હોવા જોઈએ. તો 19 પંચા 95. તો A20 બરાબર 2 વત્તા 95. તો ફાઇનલી આપનો A20 બરાબર કેટલો થઈ ગયો? 97 થઈ ગયો. તો આ જે સવાલ પૂછ્યો હતો એનો જવાબ થઈ ગયો. આવા સવાલ 2 માર્કમાં પૂછાય છે. અને જો કેટલો ઇઝી સવાલ છે, કેટલું સિસ્ટમેટિકલી લખેલું છે, સારી રીતે. મતલબ અગર આવું લખાણ તમારો એક્ઝામિનર જોવે તો તમને આમ જોતામાં જ આમ કરીને 2 માર્ક આપી દે. થોડું પણ એને કંઈ જોવું ના પડે. તો આટલી ચોખ્ખાઈ તમારા લખાણમાં રાખવી એક્ઝામમાં. ઠીક છે. તો ચલો, આ એક ક્વેશ્ચન તો આપણે જોઈ લીધો કે આપણને જો કેટલું પદ પૂછ્યું હોય કે 8મું પદ શું થશે, 20મું પદ શું હશે, તો આપણી પાસે પ્રથમ પદ હોવું જોઈએ, સામાન્ય તફાવત હોવો જોઈએ, જેને આપણે ડી કહીએ છીએ. ઠીક છે. તો ચલો આગળ બીજો સવાલ જોઈએ. તો તમારી સ્ક્રીન ઉપર બીજો સવાલ તમને દેખાઈ જ રહ્યો હશે. એક સમાંતર શ્રેણી આપેલી છે 10, 7, 4 અને શું પૂછ્યું છે? 30મું પદ શોધો. તો ચલો અત્યારે જ સોલ્વ કરીએ. ફરી એકવાર સોલ્વ કરી નાખીએ એક હજુ સવાલ. બરાબર. તો હવે હું ડાયરેક્ટ લખું છું કે અહીંયા A બરાબર 10 આપેલા છે. બરાબર. n બરાબર કેટલા આપેલા છે? 30 આપેલા છે. પરીક્ષામાં આ રીતે તમે ડાયરેક્ટ લખી શકો છો. ઉપરની જેમ આ થોડું મેં લખ્યું હતું લખાણ, સમાંતર શ્રેણીનું 20મું પદ, એ બધું ના લખવું હોય તો તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો છો. પહેલા દાખલામાં તો મને તમને સમજાવવું હતું એટલે મને પણ લખવું પડ્યું. બરાબર. હવે અહીંયા ડી શોધવાનો. તો ડી બરાબર A2 માઇનસ A1 બરાબર. A2 કેટલા છે? 7 માઇનસ 10. 7માંથી 10 જાય તો -3 બાકી રહે. હવે કેટલા સ્ટુડન્ટ એવું કહે છે, સર તમે તો હમણાં જ કહ્યું કે આ જે સંખ્યાઓ તમને દેખાય આપેલી શ્રેણીની એનો તફાવત જોઈ લો. તો આ તો 3નો તફાવત છે, તમે -3 કેમ લખી દીધા? તો વસ્તુ એવી છે કે જો તમે ચડતા ક્રમમાં જઈ રહ્યા છો, મતલબ નાની સંખ્યા પછી મોટી સંખ્યા પછી મોટી સંખ્યા, તો એ તફાવત તમને જો ઉપરથી ડાયરેક્ટ સીધો દેખાય સૂત્ર વગર તો +3 લખવો, મતલબ પ્લસમાં લખવો. અને જો તમને એવું દેખાય કે એક સંખ્યા આપેલી છે, પછી એનાથી નાની સંખ્યા છે, પછી એનાથી નાની સંખ્યા, જે રીતે અહીંયા આપેલું છે 10, પછી એનાથી નાની 7, પછી એનાથી નાની 4, તો એ જે તફાવત તમને દેખાય, જે તમને 3નો તફાવત દેખાઈ રહ્યો છે, પરંતુ આપણે વધારે સંખ્યાથી ઓછી તરફ જઈ રહ્યા છે, 10થી 7, 7થી 4, તો એમાં આગળ માઇનસ લાગી જશે. ઓકે. અને છેલ્લે આપણને શું શોધવાનું છે? A30 શોધવાના છે. A30 બરાબર કેટલા? તો ચલો ફોર્મ્યુલા લખો ફરીથી. nમું પદ an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ઓકે. તો એ એનની જગ્યાએ 30 મૂકી દો. A30 બરાબર એની જગ્યાએ 10 છે આપણી પાસે, 10 પ્લસ n-1 એની જગ્યાએ ફરી 30, તો 30 - 1 અને ડીની જગ્યાએ છે -3. તો આ લખી દીધું આટલું. ધેરફોર A30 બરાબર 10
પ્લસ આ કેટલા થયા 30 માઇનસ 1 29 ઇન્ટુ -3. હવે આપણને 29 તરી કરવાના છે બરાબર. જો તમને આ ડાયરેક્ટ આટલું ના આવડે કે સાહેબ 29 નો ઘર્યો તો કોને યાદ હોય, તો ચલો મસ્ત બીજી ટ્રીક બતાવું. અહીંયા જ આ 30 ને પહેલા 3 જોડે ગુણી નાખો તો 30 ઇન્ટુ -3. પછી વચ્ચે માઇનસ દેખાય છે તો માઇનસ લખો, 1 છે આ વચ્ચે માઇનસ હતો તો આ માઇનસ લખ્યો. હવે શું દેખાય છે, 1 દેખાઈ રહ્યો છે તો અહીંયા પણ 1 લખો ઇન્ટુ -3 બરાબર. જે રીતે 30 સાથે આપણે -3 નો ગુણાકાર કરીએ તો વચ્ચે માઇનસ લખીએ અને 1 જોડે પણ -3 નો ગુણાકાર કરી દેવાનો. તો આ થયું તો ઇઝ ઇક્વલ ટુ 10. હવે આ વત્તા ઓછા ઓછા 30 તળી તો બધાને ખબર હોય 90 થાય તો -90 માઇનસ માઇનસ પ્લસ 3 3 એકા 3 પણ માઇનસ માઇનસ પ્લસ 3 તો -90 વત્તા 10 એટલે -80 -80 વત્તા 3 તો કેટલા રહેશે -77. તો ધેરફોર એ 30 બરાબર અહીંયા પણ લખવાનું. અને બીજું કે પરીક્ષામાં જે તમે એક્ઝામ માટેની ફી ભરી હતી ને એમાંથી જે લોકો સપ્લિમેન્ટરી લાવતા હોય છે તો તમારા જ પૈસા ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે. તો છૂટું છૂટું લખજો બરાબર. એક લાઈન છોડીને લખવાનું થાય તો એક લાઈન છોડીને લખજો. કંજુસાઈ ના કરતા, તમારા પૈસાની સપ્લિમેન્ટરી છે બરાબર. બહુ કાગળ બચાવવાના નથી આપણને. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો એ 30 બરાબર -77. ખબર પડી? જે જે વસ્તુ આપેલી હતી એને જ આપણે યુઝ કરીને મૂક્યું તો આ 2 માર્ક્સ ટોટલી ખિસ્સામાં છે આપણા સમાંતર શ્રેણીના. ઓકે, હજી એક દાખલો જોઈ લે તો તમને વધારે ખ્યાલ આવે. આવો જ હવે થોડો અલગ છે. અહીંયા જોઈએ શું અલગ પડે છે. અહીંયા તો પહેલા તો સવાલ વાંચો. સમાંતર શ્રેણી 21, 18, 15 આ રીતે એક સમાંતર શ્રેણી જઈ રહી છે જેનું પ્રથમ પદ 21 છે, બીજું 18 છે, ત્રીજું 15 છે અને આ રીતે આગળ વધી રહ્યું છે. નું કયું પદ 81 છે? એટલે આ વખતે પદ આપી દીધું છે. ગોઠવણી કે એવું કીધું છે કે ભાઈ એક તમારી પાસે સમાંતર શ્રેણી છે જેમાં પહેલા સ્થાન પર 21 ઊભું છે, બીજા સ્થાન પર 18 ઊભું છે, ત્રીજા સ્થાન પર 15 ઊભું છે. આ જ રીતે આપણે આગળ ચાલતા જઈએ તો એક સ્થાન એવું આવે છે કે જ્યાં -81 ઊભું છે. હવે માણસ ક્યાં ઊભું છે કહી દીધું છે. માણસ કયું માણસ ઊભું છે કહી દીધું છે -81, પણ એ કયા સ્થાને ઊભું છે એ શોધવાનું કીધું છે આપણને. તો ચલો જોઈએ શું કઈ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ બરાબર. તો અહીંયા આપણે અગર માહિતી લખીએ તો એ બરાબર આપેલો છે 21. ઓકે, પછી આગળ અહીંયા એન નથી આપેલો. આપણે નોર્મલી સવાલમાં એવું કરતા હતા કે એ પછી એન લખતા હતા, પણ અહીંયા એન નથી આપેલો કારણ કે એન જ શોધવાનો છે આપણને. એ જે શોધવાનો છે ને એ માણસ એ એન જ શોધવાનો છે. આ વખતે માણસ આપેલો છે ને ક્યાં ઊભો છે એ કહેવાનું છે આપણને. હવે ડી બરાબર તો એવું જ A2 - A1 અને જે લોકો ડાયરેક્ટ લખે છે તો 21 અને 18 પાછો 3 નો જ તફાવત છે પણ પાછા આપણે નીચે તરફ જઈ રહ્યા છે તો એ -3 કહેવાશે. તો હું લખું છું 18 - 21 બરાબર -3 અને આ જે -81 આપ્યું છે ને એ એન છે. હવે જે આ જે કહી દીધું છે કયો માણસ છે તો એ એન છે. સાહેબ એન ક્યાં છે? દર વખતે તો તમે લખતા હતા A30 બરાબર બરાબર. એ એન જ પૂછ્યો છે ભાઈ આપણને. તો એન બરાબર -81. ઓકે, આટલી ખબર પડી. સૂત્ર તો આપણે એ જ મૂકીશું, કોઈ નવું સૂત્ર મૂકવાનું નથી. કોઈ પણ એવું કે આનું અલગ સૂત્ર આવે તો ના, આ જ સૂત્ર આપણી પાસે આ જે ઇન્ફોર્મેશન છે એનું જ સૂત્ર. તો આપણે પાછું લખીએ. આપણે જાણીએ છીએ એનમું પદ an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ઓકે, હવે an ની જગ્યાએ આ વખતે કિંમત આપેલી છે. દર વખતે an ની કિંમત આપેલી નથી હોતી, આપણને એ જ શોધવાનું હોય છે. n ની આપેલી હોય છે પણ આ વખતે an ની જ આપી દીધી છે. તો -81 બરાબર a ની કિંમત કેટલી છે? તો a ની કિંમત 21 છે વત્તા n-1, n તો શોધવાનો જ છે તો n-1 અને d ની કિંમત કેટલી છે? -3 છે. ઠીક છે, ચલો આ -81. હવે આ 21 ને હું અહીંયા લઈ આવું છું. ચાલો થોડી વાર રન કરીએ. એવું 21 વત્તા અત્યારે જ મેં તમને આ ગુણાકાર શીખવાડ્યો કે પહેલા આ પદ આની જોડે ગુણાશે અને પછી વચ્ચે માઇનસ છે તો માઇનસ લખીને આ પદ આની જોડે ગુણાશે. તો આપણે એ જ વસ્તુ કરીએ ફરી કે આ પદ કયું છે? n છે અને એ ગુણાશે -3 જોડે. પછી આ વચ્ચે શું છે? માઇનસ છે તો આપણે ફરી શું લખીએ?
માઇનસ આ શું છે 1 છે ઇન્ટુ એ કોની જોડે ગુણાશે -3 સાથે, તો લખો -3. તો આ થઈ ગયું -81 બરાબર ધેરફોર લખતો ધેરફોર -81 બરાબર 21 માઇનસ પ્લસ માઇનસ એવું કહે છે કે n ઇન્ટુ -3 તો કંઈ નહીં -3n -3 વખત n આ માઇનસ માઇનસ +3. હવે આપણને n ને સૂત્ર કરતા બનાવવાનો છે અને n વાળું પદ અહીંયા માઇનસમાં છે તો n વાળા પદને આ બાજુ લઈ જાઓ તો એ પ્લસમાં જતું રહેશે અને આ બાજુ જેટલા પદો હોય એને આ બાજુ લઈ આવો તો એ જે નિશાની હશે એની વિરુદ્ધ નિશાનીમાં આવી જશે. તો હું પહેલા આને અહીંયા લઈ જાઉં છું તો ધેરફોર આ 3n થઈ ગયું, આ જે -3n છે એ આ બાજુ આવ્યા તો 3n થઈ ગયા બરાબર. હવે આ -81 ને આપણે આ બાજુ લાવશું સૌથી પહેલા તો એ થઈ જશે +81. તો હું લખું છું +81 આ +21 તો આ બાજુ હતા જ, આ +3 પણ આ બાજુ હતા જ. તો ધેરફોર 3n બરાબર, જુઓ આવો સરવાળો ના આવડે ને તો સિમ્પલ ટ્રીક છે, પહેલા 80 અને 20 ને એડ કરી દો તો 80 ને 20 કેટલા થાય 100. હવે બંને પાસેથી એક એક માંગીએ તો એ બે એડ કરો પાછા તો 102 અને આ 3 કેટલા થાય 105. મેં શું કર્યું તો 81 ના 80 લીધા અને 21 ના 20 લીધા તો 80 ને 20 સરવાળો જ કરવાનો છે તો 80 ને 20 100, આ 1 101, આ 1 102 અને આ 3 105. તો 105. હવે આપણે n શોધવાનો છે તો ધેરફોર n બરાબર, હવે આ 3 અહીંયા n જોડે ગુણાકારમાં છે એને આ બાજુ લાવીએ છીએ તો એ શેમાં જશે ભાગાકારમાં જશે, માઇનસમાં નહીં જાય. જો આ 3n સાથે સરવાળામાં હોતો તો માઇનસમાં જતો, પરંતુ અહીંયા ગુણાકારમાં છે તો શેમાં જશે ભાગાકારમાં. તો 105 ના ભાગાકાર 3 છેદ ઉડાડતા તો આવડે જ તમને. 3 તરી 9 1 વચ્ચે 3 પંચા 15 તો n બરાબર 35. આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. ઓકે n બરાબર 35. તો કેટલું ઇઝી હતું કે આ વખતે માણસ કહી દીધો તો કોણ છે પણ ક્યાં ઊભો છે એ પૂછ્યું હતું અને માણસ કોણ હતું -81. એ સંખ્યા -81 હતી કે એ છે પહેલા નંબર પર 21 ઊભું છે, બીજા નંબર પર 18 ઊભું છે, ત્રીજા નંબર પર 15 ઊભું છે. એ રીતે આગળ વધીએ તો એક જગ્યાએ -81 ઊભું છે, એ જગ્યા કઈ છે તો એ જગ્યા આ રીતે આપણે શોધી કે સૌથી પહેલા જે ઇન્ફોર્મેશન હતી આપણી પાસે એ લખી લીધી. એટલે આપની ભાષામાં આપણને n શોધવાનો હતો ગણિતની ભાષામાં અને ગણિતની ભાષામાં an આપી દીધો હતો. જો કોઈ ક્યાંક આનું સૂત્ર અલગ છે તો નહીં માનવાનું, આ જ સૂત્રનો યુઝ કરીને ખાલી સરવાળો બાદ બાકી ભાગાકાર ગુણાકાર કરવાનો છે બરાબર. તો આપણે એ જ કર્યું, એ જ સૂત્ર મૂક્યું, જે કિંમતો હતી એ બધી મૂકી. n શોધવાનો હતો તો પહેલા જે કૌંસ ખોલીને ગુણાકાર કરવાનો હતો, સરવાળો કરવાનો હતો એ કરી લીધો આ સ્ટેપમાં. પછી n ને સૂત્ર અને પછી અહીંયા ફાઇનલી બધું લખી દીધું. પછી n ને સૂત્ર કરતા બનાવ્યા, જેને આ બાજુ જેને જમણી બાજુ લઈ જવાના હતા એમને જમણી બાજુ લઈ ગયા, જેને ડાબી બાજુ લઈ જવાના હતા એને ડાબી બાજુ લઈ ગયા બરાબર. પછી n ને સૂત્ર કરતા બનાવ્યા પછી પણ n વાળા પદને સૂત્ર કરતા બનાવ્યા પછી પણ n જોડે ગુણાકારમાં હતો 3 તો એ 3 ને સામે છેદમાં લઈ ગયા અને છેદ ઉડાડીને ફાઇનલ આન્સર આપણો આવી ગયો n બરાબર 35. ઓકે ડન. તો સ્ટુડન્ટ્સ આ હતું સમાંતર શ્રેણીવાળું ચેપ્ટર જેમાં 2 માર્કમાં પૂછાતા મતલબ કે સેક્શન બી માં પૂછાતા સવાલો હતા. આપણે જે આગળ સમાંતર શ્રેણી કોને કહેવાય એ શીખ્યા એ ખાલી તમને 1-1 માર્કના ક્વેશ્ચનમાં પણ કામ લાગશે બરાબર. જરૂરી નથી કે એ 2 માર્કના ક્વેશ્ચન માટે જ આજનો લેક્ચર હતો. આ જે નાની નાની માહિતી હતી સ્ટાર્ટમાં એ આપને 1-1 માર્કના ક્વેશ્ચન માટે પણ કામ લાગશે. ઠીક છે. તો હવે આના સેક્શન સી ના સવાલ આવશે. સેક્શન બી માં હજુ એક પ્રકારનો સવાલ આવે છે, એનો પણ એક વિડીયો આવશે. પછી સેક્શન સી ના સવાલ આવશે બરાબર. અને સેક્શન ડી નો પણ જો પૂછાતો હશે તો આવશે. અમુક વાર પૂછાય છે, અમુક વાર નથી પૂછાતો અને આગળ જતા આપણે સેક્શન એ પણ જોઈશું. તો થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો અને બીજા સુધી તમે પહોંચાડો વિડીયોને. ઓકે.